હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે કેરી અને ડુંગળીનું એકદમ ચટાકેદાર સલાડ બનાવીને તૈયાર કરીશું। બહુ જ ટેસ્ટી બને છે, ખાવાનો સ્વાદ 100 ગણો વધારી દે છે। તો તમે એને જરૂરથી બનાવીને ટ્રાય કરજો। વિડીયો ગમે તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો અહીં મેં એક ટોટાપુરી કેરી સરસ રીતે ધોઈ લૂછીને લઈ લીધેલી છે અને એક ડુંગળી આ મીડિયમ સાઇઝની એના છોલટા ઉતારીને ધોઈને લીધેલી છે। હવે અહીં ટોટાપુરી કેરીને આપણે લંબાઈમાં છીણ કરી લઈશું। તો તમે આ રીતના મીડિયમ કાણાવાળી છીણી વડે પણ આ રીતે છીણી શકો છો, અથવા આ રીતે મોટા કાણાવાળી છીણી વડે પણ છીણી શકો છો। તો હું અહીં મોટા કાણાવાળી છીણી વડે એને આ રીતે મોટા છીણમાં છીણીશ। અને સાથે સાથે ફ્રેન્ડ્સ, આપણે જે એક ડુંગળી લીધેલી છે મીડિયમ સાઇઝની, એના આપણે લંબાઈમાં કટકા કરી લઈશું, એને પણ આપણે ચોપ કરી લઈશું। તો આ રીતે જુઓ, આ રીતે આપણે બધી જ કેરીને ખમણી લેવાની છે। તો ફ્રેન્ડ્સ, અત્યારે કેરીની સિઝન ચાલી રહેલી છે અને ખૂબ જ ઇઝીલી અવેલેબલ છે। તો તમે પણ આ સલાડને જરૂરથી બનાવીને ટ્રાય કરજો, તમને બહુ જ ગમશે। દરરોજ તમે એને બનાવીને ખાવાનું પસંદ કરશો, નાના મોટા બધાને ખૂબ પસંદ આવશે। તો આ રીતે આપણે બધી કેરીને છીણી લીધેલી છે। હવે એમાં જે એક ડુંગળી આપણે લીધેલી એને આ રીતે સ્લાઇસમાં કટ કરી લીધેલી છે, તો આપણે એ પણ એમાં એડ કરી દઈશું। અને હવે આપણે એમાં કેટલાક મસાલા કરીશું। તો અધ કચરા વાટીને મેં સિંગના દાણા લીધેલા છે, તો 15થી 20 કાચા સિંગ દાણાને સરસ રીતે મેં વાટી લીધેલા છે। તો મેં એને આગળથી જ રોસ્ટ કરીને એના છોલતા ઉતારીને રાખું છું, તો તમે છોલતા સાથે પણ એને વાટીને લઈ શકો છો। એનો ક્રન્ચી ટેસ્ટ બહુ જ સરસ આવતો હોય છે। 1 ચમચી જેટલું મેં કશ્મીરી લાલ મરચું, 1 નાની ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કર્યો છે। તો કશ્મીરી લાલ મરચું તીખું નથી હોતું, કલર સરસ આવે છે એથી મેં એડ કર્યું છે। જો તમારું મરચું તીખું હોય તો અડધી ચમચી જેટલું જ લેજો। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરેલું છે અને અહીં મેં ધાણાનો પાવડર લીધેલો છે 1 ચમચી જેટલો, નાની ચમચી જેટલો। ફ્રેન્ડ્સ, આપણી ચેનલ પર આપણે ધાણા સૂકવીને આખું વર્ષ સ્ટોર કરવાની રીત પણ બતાવેલી છે, તો એ જ ધાણાનો પાવડર છે આ। પણ તમે ફ્રેશ ધાણા હોય તો 1 કપ જેટલા ફ્રેશ ધાણા જરૂરથી એડ કરજો, બહુ જ ટેસ્ટી લાગે છે। હવે મેં તેલને ગરમ કરી લીધેલું છે 1 મોટી ચમચી, અને એમાં રાઈ નાખીને અહીં એડ કર્યું છે। તો ફ્રેન્ડ્સ, તમારી પાસે ફ્રેશ લીલા ધાણા હોય તો તમે જરૂરથી એડ કરજો। મેં લીલા ધાણાના પાવડરનો ઉપયોગ કરેલો છે, બરાબર। હવે અત્યારે ગરમ મિશ્રણ છે, કારણ કે આપણે ગરમ તેલમાં રાઈ નાખીને એડ કર્યું છે, તો થોડીવાર રહીને આપણે એને આ રીતે મિક્સ કરી લઈશું। તો હાથેથી જ મસળીને આપણે મિક્સ કરીશું, જેથી જે આપણે કાંદો એટલે કે ડુંગળી એડ કરી છે એના બધા જ જે છે એ છૂટા પડી જાય એના પડત, અને સરસ રીતે બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લઈશું, જેથી બધા મસાલા એક કેરી અને ડુંગળી ઉપર કોટ થઈ જાય। તો ફ્રેન્ડ્સ, એકદમ ઝટપટ 5 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે, અને ખાતી વખતે આ પ્લેટ ભરીને બનાવશો ને તો પણ ઓછું જ પડશે, એટલું ટેસ્ટી લાગે છે। તો તમે પણ આ સલાડ બનાવો, ટ્રાય કરો, 100% તમને ખૂબ જ ગમશે। ગમે તો લાઈક કરો, જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો। ફરી મળીશું, ત્યાં સુધી આવજો।